હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેને કારણે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદ થઈ છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી જીઆઈડીસીની એક કંપનીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ મામલો વધારે બીચક્યો હતો। આ ઘટનામાં અસરગ્રસ્તોની વહારે પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે એક સાથે 3 અલગ અલગ ફરિયાદો દાખલ કરી છે। આ જ ફરિયાદ દાખલ થતાની સાથે રાજકારણ ગરમાયું છે અને સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શું હવે ચૈતર વસાવાને ફરી એક વખત જેલમાં જવું પડશે કે કેમ। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી આ 3 ફરિયાદને સેન્સિટિવ વિભાગમાં મૂકવામાં આવી છે। મળતી માહિતી અનુસાર કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં જે વ્યક્તિનું મૃત્યુ થયા બાદ ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા। આ દરમિયાન તેમની અને રોશન વસાવા નામના એક વ્યક્તિ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી, જેમાં બંને પક્ષે જાહેરમાં લાફાવાળી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું ને પોલીસે રોશન વસાવાને મારવા બદલ એક ફરિયાદ નોંધી છે, જ્યારે બીજી ફરિયાદ સરકારી કામમાં દખલગીરી કરવા અને કંપનીમાં કાયદેસર રીતે પ્રવેશવા બદલ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। અને હાલ આ મામલે પોલીસે ચૈતર વસાવા સહિતના લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી અને તપાસ છે તે શરૂ કરી છે, એવી વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે।